હેલો મારા મિત્રો, કેમ છો બધા? તો આપણે આ વિડીયોમાં વાત કરીશું શ્યામધૂન રાગીના નવા પ્રોમોની, જેમાં આપણને એક નવી એન્ટ્રી જોવા મળે છે અને શ્યામલ શેઠ જે છે એ આવ્યા છે નરસિંહના ઘરે. અને શ્યામલ શેઠ બીજું કોઈ નથી, એ છે જેણે વામનરાવનું કેરેક્ટર નિભાવ્યું હતું તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં. તો હવે નરસિંહ મહેતામાં શ્યામલ શેઠ બનીને આવ્યા છે અને શ્યામલ શેઠ નરસિંહના ઘરે જઈને નરસિંહને એમ કહે છે કે 52 ગજની જે ધનાષ્ટમીમાં દ્વારકાધીશમાં જે ધજા ચડાવવાની છે, આ વખતે ચડાવશે નરસિંહ. તો નરસિંહ એમ કહે છે કે 52 ગજની ધજા ચડાવવાનું અમારું કંઈ ગજું નથી, અમે 52 ફીટની 52 ગજની ધજા નહીં ચડાવી શકીએ. તો શ્યામલ શેઠ એમ કહે છે કે તમે તો સાક્ષાત શ્યામના અવતાર છો, તો તમારે તો આ કામ કરવું જ જોઈએ. તો શું નરસિંહ શ્યામલ શેઠને કયા પ્રમાણે 52 ગજની ધજા ચડાવવા રાજી થઈ જશે? આ બધું આપણને આવતા એપિસોડમાં જોવા મળશે. તો જોતા રહો શ્યામધૂન લાગી દે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ નોટિફિકેશનને પ્રેસ કરો. ચાલો મિત્રો, મળ્યું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખુશ રહો.